વાવથરા જિલ્લાના બુઢનપુર ગામના ખેડૂત અણદાભાઈ પટેલે 80 વીઘાના ખેતરમાં બાગાયતી ખેતી કરીને કરોડોની આવક મેળવી છે। આજે તેમના ખેતરમાં જામફળ, દાડમ, એપલ બોર, ખારેક અને આંબાનું વાવેતર થાય છે અને આમાં દાડમના 1000 રોપા, ખજૂરના 500, જામફળના 400, એપલ બોરના 500, આંબાના 200 રોપા વાવવામાં આવ્યા છે। આ બધા પાકને ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી આપવામાં આવે છે, જેથી પાણીનો બચાવ થાય છે અને ઉત્પાદન વધે છે। જામફળ, આંબા અને એપલ બોરને ઓર્ગેનિક રીતે ઉગાડ્યા છે। આ બધાના કારણે તેમને વાર્ષિક 1 કરોડથી વધુની આવક થઈ રહી છે। મહત્વનું છે કે વાવ થરાદમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં અણદાભાઈને રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા। બાપ દાદાથી ખેતીને અમે વારસાઈ છે, પણ જે વખતે આપણે નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ રથ ગમે ગમ લાયા હતા અને ત્યારથી મને જે અમને નોતીવાડા યુનિવર્સિટી હોય, બાગાયત હોય કે યુનિવર્સિટી વાળા હતા, એમણે મને કીધું કે તમે બાગાયત તરફ વળો તો અમે તમને માર્ગદર્શન કરશો। તો એમણે મને મારા ખેતરમાં વિઝિટ કરી, જમીનના નમૂના લીધા, તો એમણે કીધું કે ટપક તમે કરો, ટપક સિંચાઈ મેં કર્યું અને ત્યારથી હું 2007થી બાગાયત ખેતી તરફ વળ્યો હતો।